નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનું જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું બીજી મેના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા આપણી એનોડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. કરંટ અફેરના જેટલા પણ આપણા વિડીયો આવે છે બધા જ વિડીયોની તમને લેક્ચરની પીડીએફ છે આપણી એપ્લિકેશનમાં મળશે. સાથે વીકલી ઈ બુક આપણે પબ્લિશ કરીએ છીએ અને મંથલી ઈ બુક પણ આપણે પબ્લિશ કરીએ છીએ. ઓકે, તો આ બધું જ છે તમે કન્ટેન્ટ આપણા એન્ડ્રોઇડ એપ્લિકેશનમાંથી મેળવી શકો છો. પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી હાર્દિક સર એકેડમી લખીને સર્ચ કરશો તો પણ મળી જશે. આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ હાય હેલો કંઈ પણ લખશો એપ્લિકેશનની લિંક મળી જશે. ઓકે, બાકી તમે યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો, ત્યાં પણ લિંક આપેલી જ છે. ઓકે, તો વધારે ચર્ચાઓ ન કરતા શરૂ કરીએ આજનો બીજી મેનો વિડીયો. બીજું એઆઈ ટેસ્ટનું ફીચર આપણે શરૂ કર્યું છે. ઓકે, એમાં અત્યાર સુધીમાં એપ્રિલ સુધીની એઆઈ ટેસ્ટ અપલોડ થઈ ચૂકી છે અને એપ્રિલની કોઈ પણ હવે ટેસ્ટ પણ પેન્ડિંગ નથી. એટલે જે લોકો એપ્રિલની ટેસ્ટ આપવાની બાકી છે તો એ લોકો ડેઇલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ ને દરેક વસ્તુ છે એપ્રિલની એ આપી દેજો. ઓકે, નાનકડું રિવિઝન થઈ જશે તમારું ટેસ્ટ આપીને, બરાબર, અને લાસ્ટમાં તમારા આન્સર ચેક કરી લેજો. ક્લિયર? તો એપ્રિલની તમામ ટેસ્ટ અપલોડ થઈ ચૂકી છે. બાકી વાત રહી મે મહિનાની, તો એ પણ હમણાં આજકાલ સુધીમાં હવે પહેલી અને બીજી મે છે, બરાબર, એની ટેસ્ટ છે 1-2 દિવસમાં અપલોડ થઈ જશે. ક્લિયર? તો મે મહિનો આપણે સ્ટાર્ટ કર્યો છે. ચાલો શરૂ કરીએ આજના કરંટ અફેર. ગેમિંગ સેક્ટર પર દેખરેખ રાખવા માટે સરકાર દ્વારા ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આની રચના કરવામાં આવી છે. આ સમિતિની અંદર છે ટોટલ કેટલા સભ્યો હશે? તો ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયા નામની એક કમિટી બનાવી છે. આ સમિતિમાં ટોટલ 6 સભ્યો હશે. હવે 6 સભ્યો કોણ હશે? તો સૌથી પહેલા તો આ કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન ગેમિંગમાં પ્રસાર નિયમન માટે છે ઓનલાઈન ગેમિંગ નિયમ 2026 બહાર પાડવામાં આવ્યા, જે 1 મે 2024 થી અમલમાં આવશે. ક્લિયર થઈ ગયું આ વસ્તુ? આ નવા નિયમો છે, બરાબર, એનો હેતુ શું? તો કે ઓનલાઈન ગેમિંગ ક્ષેત્ર છે એને વ્યવસ્થિત કરવું, નાગરિકોની સુરક્ષા વધારવી અને નાણાકીય વ્યવહારો છે એને સુરક્ષિત કરવા. ઘણી વખત ઓનલાઈન ગેમિંગ ને એવું બધું થાય એમાં ફ્રોડ પણ થતા હોય છે. ઓકે, તો જીતવાની લાલચમાં છે, બરાબર, લોકો છે ઘણા પૈસા ગુમાવે છે. ક્લિયર? તો આ બધું મોનિટરિંગ કરશે. ઓકે, ગેમિંગ સેક્ટર પર દેખરેખ રાખવા માટે સરકાર દ્વારા આ ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની રચના કરવામાં આવી છે. સમિતિમાં ટોટલ 6 સભ્યો હશે અને સમિતિમાં આ ઓથોરિટીના અધ્યક્ષ કોણ હશે? આઈટી, ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય જે છે એના જે સચિવ છે, એડિશનલ સચિવ, ઓકે, એ આના અધ્યક્ષ હશે. ઇલેક્ટ્રોનિક્સ આઈટી મંત્રાલયના વધારાના સચિવ એટલે કે એડિશનલ સચિવ જે છે એ આના અધ્યક્ષ હશે. ક્લિયર? બીજા જે 5 સભ્યો છે કોણ હશે? એક તો અધ્યક્ષ આવી ગયા, ગૃહ મંત્રાલય, માહિતી પ્રસારણ મંત્રાલય, યુવા રમત ગમત મંત્રાલય અને નાણાકીય સેવા વિભાગના કાયદા કે બાબતના જે પણ કાંઈ સચિવો છે, ઓકે, કાયદાકીય બાબતોના, તો એ બધા છે, બરાબર, આની અંદર સભ્ય તરીકે હશે. ક્લિયર? બાકી આજે ઓનલાઈન ગેમિંગ છે એનું વર્ગીકરણ પણ કરવામાં આવશે. કઈ ગેમ છે મની ગેમ એટલે કે પૈસાવાળી રમત, કઈ ગેમ સોશિયલ ગેમ, કઈ ગેમ છે એ ઈ સ્પોર્ટ્સની અંદર કાઉન્ટ થશે. એ બધું છે આ વર્ગીકરણ પણ થશે કે સોશિયલ ગેમ, ઈ સ્પોર્ટ્સ ગેમ અને મની ગેમ. બરાબર, જે તીન પતિને એવું બધું આવે છે પૈસાવાળી રમત, એ બધું મની ગેમની અંદર આવે. બરાબર, સોશિયલ ગેમ્સ પણ હોય છે અને ઈ સ્પોર્ટ્સ ગેમ પણ હોય છે. ક્લિયર? આ ત્રણેક પ્રકારની કેટેગરીમાં દરેક ગેમનું વર્ગીકરણ કરવામાં આવશે. ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ ગઈકાલે જતો રહ્યો. ઓકે, ગુજરાત રાજ્ય છે એની સ્થાપના 1 મે 1960 રોજ થઈ છે. તો ઓપ્શન બી આપણો જવાબ થશે. 1 મે 1960 રોજ ગુજરાત રાજ્ય છે, બરાબર, એની સ્થાપના થઈ છે. તો આન્સર આવશે. ગુજરાતની સાથે સાથે બીજું કયું રાજ્ય બન્યું હતું 1 મે ના રોજ? મહારાષ્ટ્ર. તેને પણ યાદ રાખી લેજો. હાલમાં જ છે 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ હતો. અત્યારે કેટલામો? તો કે 66મો સ્થાપના દિવસ છે 2026માં. ઓકે, જ્યારે 15 ઓગસ્ટ 1947માં ભારત આઝાદ થયું ત્યારે મુંબઈ રાજ્યની રચના થઈ. એમાં સૌરાષ્ટ્ર અને કચ્છનું છે એકાકીકરણ થયું હતું. તે વખતે ગુજરાત નહોતું જ્યારે ભારત આઝાદ થયું ત્યારે. ઓકે, આવ્યું ત્યારે તો ઇન્દુલાલ યાજ્ઞિકનું નામ દરેકે સાંભળેલું હશે ઇતિહાસની અંદર. ગુજરાત રાજ્યની રચના કરવામાં આમનો સૌથી મોટો ફાળો છે ઇન્દુલાલ યાજ્ઞિકનો. એમની આગેવાની હેઠળ છે ગુજરાત જનતા પરિષદ છે એની રચના થઈ હતી સપ્ટેમ્બર 1956માં. ત્યારબાદ ઘણા બધા આંદોલનો ને એવું બધું થયું. અંતે છેલ્લે 1 મે 1960 રોજ બોમ્બે રાજ્યમાંથી અલગ થઈ ગુજરાત મહારાષ્ટ્ર 2 રાજ્યની રચના થઈ. ઓકે, જેમ જમ્મુ કાશ્મીરમાંથી 2 કેન્દ્ર શાસિત બન્યા, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ, એવી જ રીતે બોમ્બે સ્ટેટમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર બન્યા.
થોડીક વાત ઇન્દુલાલ યાજ્ઞિક વિશે કરીએ તો 22 ફેબ્રુઆરી 1892માં એમનો જન્મ ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદ ખાતે થયો હતો. એક સમાજશાસ્ત્રી હતા, આત્મકથાકાર, નાટ્યકાર હતા અને નવલકથાકાર હતા. એમના ઉપનામની વાત કરીએ તો ઇન્દુ ચાચા અને પામદત્ત તરીકે ઓળખાતા હતા. 1954માં એમને નર્મદ સુવર્ણ ચંદ્રક પુરસ્કાર છે એનાથી સન્માનિત કરવામાં આવ્યું હતું. 1999માં એમને ભારતીય ટપાલ ટિકિટ વિભાગ છે એમણે સ્વતંત્ર સેનાનીઓની સમાજ સુધારકોની શ્રેણીની અંદર છે એમણે એમની ટપાલ ટિકિટ બહાર પાડી. અને બાકી 1957માં બીજી લોકસભામાં બોમ્બે સ્ટેટમાંથી અમદાવાદની બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. આ ઉપરાંત ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી લોકસભાની ચૂંટણી છે એમાં પણ એણે વિજય મેળવી હતી. ચૂંટણી લડી અને એમાં વિજય મેળવ્યો. ઓકે, ત્યારબાદ એમની પ્રસિદ્ધ કૃતિઓની વાત કરીએ તો નવજીવન, જીવન વિકાસ, કિશન કથા, કારાવાસ, જીવન સંગ્રામ, આ બધી એમની કૃતિઓ છે, એ પણ યાદ રાખી લેજો. ગુજરાત રાજ્યના સૌથી પહેલા રાજ્યપાલ કોણ હતા? તો ગુજરાત રાજ્યના સૌથી પહેલા જે રાજ્યપાલ છે એમનું નામ દરેકને આવડતું જ હશે, મહેંદી નવાઝ જંગ. ઓપ્શન બી આપણો આન્સર થશે. હાલમાં જ ગુજરાતના થોડાક આવા હોદ્દેદારો છે એને આપણે રિવિઝન કરી લઈએ જીકેની દ્રષ્ટિએ. ગુજરાતનો સ્થાપના દિવસ હતો ગઈકાલે, તેના સંદર્ભમાં થોડા ઘણા આપણે યાદ રાખીએ. જેમ કે ગુજરાત રાજ્યના સૌથી પહેલા મુખ્યમંત્રી છે એ જીવરાજભાઈ મહેતા છે. અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ છે, અત્યારના તો બધાને આવડે છે. સૌથી પહેલા પૂછે તો એ જીવરાજભાઈ મહેતા, સૌથી પહેલા રાજ્યપાલ પૂછે તો મહેંદી નવાઝ જંગ. અત્યારે કોણ છે તો કે દેવવ્રત આચાર્ય. ગુજરાત છે, ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ પૂછે તો એ સુંદરલાલ વિક્રમલાલ દેસાઈ છે. સૌથી પહેલા મહિલા મુખ્ય ન્યાયાધીશ પૂછે તો એ કોણ છે? સોનિયા ગિરધર બુકાણી. એમને પણ યાદ રાખી લેજો. વિધાનસભાના સૌથી પહેલા અધ્યક્ષ પૂછે તો કલ્યાણજીભાઈ મહેતા છે. અને મહાગુજરાત ચળવળના મુખ્ય નેતા પૂછે તો એ ઇન્દુલાલ યાજ્ઞિક છે. એમને પણ યાદ રાખી લેજો. વિશ્વ ટૂના દિવસ ક્યારે ઉજવેલો? 2 મે. 2 મે વિશ્વ ટૂના દિવસ હોય છે, તો ઓપ્શન સી આપણો આન્સર થશે. હાલમાં જ 2 મે 2023 ટૂના દિવસ ઉજવાયેલો છે, વિશ્વ ટૂના દિવસ. વિશ્વ ટૂના દિવસની શરૂઆત છે 2017માં થઈ. ટૂના એક પ્રકારની માછલી છે, તો એના ઉત્પાદન પ્રત્યે ઓકે જાગૃતતા ફેલાવવા માટે આ વિશ્વ ટૂના દિવસ ઉજવાય છે. 2017થી ઉજવીએ છીએ. ટૂના એક માછલી છે, ઘણા દેશો છે ભોજનમાં એનો ઉપયોગ કરે છે. ક્લિયર? તો વિશ્વના 96 જેટલા દેશો છે ત્યાં ટૂના માછલી છે એનું ઉત્પાદન થાય છે. 114મો સુવારી મહોત્સવ કયા રાજ્યમાં ઉજવાયેલો? તો સુવારી મહોત્સવ છે આસામનો પ્રસિદ્ધ તહેવાર છે. ઘોડાગાડીઓની રેસ હોય છે, હાથીઓની. તો 114મી આવૃત્તિ છે સુવારી મહોત્સવની. તો આસામ રાજ્યના બોકો ખાતે છે આની ઉજવણી થઈ. ક્યાં? બોકોમાં. ઉત્સવ છે આસામ રાજ્યના સાંસ્કૃતિક વિરાસતની ઉજવણી માટે કરવામાં આવે છે. પરંપરાગત રીતિ રિવાજો છે આસામનું, ત્યાં અહીંયા પ્રદર્શન થાય છે. હાથીઓની દોડ હોય, એલિફન્ટ રેસ હોય, ઘોડાઓની દોડ હોય, તો આવી બધી સાહસિક રમતો છે એ ત્યાંનું આકર્ષણ છે. તો આ સુવારી મહોત્સવમાં બધી રમતો થતી હોય છે. ઉત્સવ છે ખેતી કૃષિ ક્ષેત્રમાં વધુ સારી ઉપજ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના સાથે પણ જોડાયેલો છે. ઓકે, બિહારની આસામના બીજા તહેવારોની વાત કરું તો બિહુ ત્યાંનો સૌથી મોટો તહેવાર છે. વર્ષમાં 3 વાર આવે છે. રંગાલી બિહુ અને ઘણી બધી જાતના બિહુ તહેવાર હોય છે. ઓકે, તો આ આસામનો પ્રસિદ્ધ તહેવાર છે બિહુ, સૌથી મોટો છે. 3 વખત આવે વર્ષમાં. ઓકે, અલગ અલગ સિઝન પ્રમાણે બિહુના અલગ અલગ નામ પણ હોય છે. ક્લિયર? એના પછી બગરુમ્મા મહોત્સવ. ઓકે, બગરુમ્મા મહોત્સવ એ પણ આસામ રાજ્યના બોડો સમુદાય દ્વારા ઉજવવામાં આવતો તહેવાર છે, મહોત્સવ અને લોકનૃત્ય પણ છે. જોનબિલ મેળો. ઓકે, આ પણ આસામ રાજ્યનો અનોખો મેળો છે. કામાખ્યા દેવી મંદિર ખાતે દર વખતે અંબુબાચી મેળો ભરાય છે. તો આસામના ગુવાહાટીમાં કામાખ્યા દેવી મંદિર આવેલું છે, એ અંબુબાચી મેળો ભરાય છે. તો એ પૂર્વના કુંભ તરીકે પણ ઓળખાય છે. અંબુબાચી મેળો પૂછે ઘણી વખત પરીક્ષામાં, તો આસામ રાજ્યનો તહેવાર છે. કાજીરંગા નેશનલ પાર્ક પણ આસામમાં આવેલો છે. ઓકે, એક સિંગી ગેંડા માટે પ્રસિદ્ધ છે. અને મજુલી રિવર આઇસલેન્ડ. મજુલી એક નદી ઉપર આવેલો ટાપુ છે, વિશ્વનો સૌથી મોટો રિવર આઇસલેન્ડ છે, બ્રહ્મપુત્ર નદીમાં આવેલો છે. ક્લિયર? આ પણ પૂછાય છે ઘણી વખત પરીક્ષામાં. મજુલી દ્વીપ ક્યાં આવેલો છે? વિશ્વનો સૌથી મોટો રિવર આઇસલેન્ડ છે. ક્લિયર? ચાલો, એના પછી ચોથું ભારત આફ્રિકા ફોરમ શિખર સંમેલન ક્યાં યોજાયું? તો ભારત આફ્રિકા શિખર સંમેલન એની ચોથી આવૃત્તિ છે એ નવી દિલ્હીમાં યોજાય. ઓકે, આન્સર આવશે નવી દિલ્હી. ઓપ્શન એ આપણો આન્સર બનશે. હાલમાં જ ભારત આફ્રિકા ફોરમ શિખર સંમેલન એની ચોથી આવૃત્તિ થઈ
એ ભારતમાં નવી દિલ્હીમાં યોજાય. એકચ્યુઅલમાં યોજાશે એ ક્યારે યોજાશે? 28 થી 31 મે દરમિયાન આ મહિનામાં જ યોજાશે. વિદેશ મંત્રી એસ જયશંકર છે આની અંદર મહત્વની ભૂમિકા પણ ભજવશે. થીમ પણ રાખવામાં આવી છે આઈ સ્પિરિટ. આનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયા આફ્રિકા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોર ઇનોવેશન રેઝિલિયન્સ અને ઇન્ક્લુઝિવ ટ્રાન્સફોર્મેશન. તો સ્પિરિટનું ફૂલ ફોર્મ છે, અહીંથી ચાલુ થાય. IA એટલે કે ઇન્ડિયા આફ્રિકા. ક્લિયર? તો સંમેલનની શરૂઆત 2008માં થઈ. સૌથી પહેલું પણ નવી દિલ્હીમાં થયું. અત્યારે ચોથું છે એ પણ નવી દિલ્હીમાં થાય છે. ઓકે, એના 2008માં સૌથી પહેલું થયું, એના પછી બીજું જે થયું એ એડિસ અબાબામાં થયું, આફ્રિકાની અંદર. ઓકે, ઇથોપિયાની રાજધાની છે એડિસ અબાબા. એના પછી ત્રીજું થયું 2015માં થયું નવી દિલ્હીમાં. ચોથું પણ નવી દિલ્હીમાં થયું. ઓકે, અને બીજી વાત કરીએ તો આફ્રિકા સંઘ એટલે કે આફ્રિકન યુનિયન, ઓકે, G20નું 21મો સદસ્ય બન્યું. મુખ્ય મથક એનું ઇથોપિયાના એડિસ અબાબામાં છે, તો એને પણ યાદ રાખજો. ભારત સરકારે સાર્ક કરન્સી સ્વેપ એગ્રીમેન્ટ હેઠળ છે કયા દેશ માટે 30 અબજની પ્રથમ નિકાસ છે એને મંજૂરી આપી છે? તો સાર્ક કરન્સી સ્વેપ એગ્રીમેન્ટ હેઠળ 30 અબજની નિકાસને મંજૂરી આપી છે ભારત સરકારે માલદીવ માટે. આન્સર આવશે માલદીવ. હાલમાં જ ભારત સરકારે સાર્ક કરન્સી સ્વેપ એગ્રીમેન્ટ હેઠળ છે 30 અબજની નિકાસની મંજૂરી આપી છે. અને આના હેઠળ છે કરન્સી સ્વેપ એગ્રીમેન્ટ છે એનું મુખ્ય હેતુ શું છે? તો એનો મુખ્ય હેતુ છે દક્ષિણ એશિયાના દેશો છે એને ટૂંકા ગાળાની વિદેશી મુદ્રા છે એની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરવી. તો સાર્ક હેઠળ આપી છે. તો સાર્કનું પૂરું નામ થાય સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન. આની સ્થાપના 1985માં થઈ હતી. નેપાળમાં કાઠમાંડુના અંદર એનું હેડક્વાર્ટર આવેલું છે. સાર્કની અંદર ટોટલ 8 સભ્ય દેશો છે: ભારત, નેપાળ, ભૂટાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદીવ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. તો ટોટલ 8 મેમ્બર છે આની અંદર, સાર્કની અંદર. તો એ આપણે યાદ રાખીશું. બાકી માલદીવની વાત આવી છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝુ છે. એક્યુવેરિન અને એકતા એક્સરસાઇઝ આપણે માલદીવ સાથે કરીએ છીએ, ભારત માલદીવ વચ્ચે થાય છે. ઓકે, બાકી માલદીવમાં એક વખત બળવાખોરી થઈ હતી. તો બળવાખોરી ક્યારે થઈ હતી? 1988માં. એ રોકવા માટે ભારતે ઓપરેશન કેક્ટસ કર્યું હતું માલદીવમાં. ઓપરેશન કેક્ટસ કોની સાથે સંકળાયેલું છે? તો માલદીવ સાથે સંકળાયેલું છે. 1988માં કર્યું હતું. ઓકે, મિનિકોય ટાપુ અને માલદીવ એ બંને એકબીજા સાથે 8 ડિગ્રી ચેનલ છે એનાથી અલગ પડે છે, તો એને પણ યાદ રાખજો. લક્ષદ્વીપનું મિનિકોય અને માલદીવ 8 ડિગ્રી ચેનલથી અલગ પડે છે. ભૂગોળની દ્રષ્ટિએ અગત્યનું છે, તો એ યાદ રાખી લેજો. એક વાક્યના ક્વેશ્ચનો ફટાફટ પૂરા કરી નાખીએ. ચાલો, સૌથી પહેલો ક્વેશ્ચન, રિલાયન્સ એન્ટરપ્રાઇઝ ઇન્ટેલિજન્સ એને પોતાના CEO તરીકે કોની નિયુક્તિ કરી છે? પરમિંદર સિંહની નિયુક્તિ કરી છે. હાલમાં જ લોન્ચ કરવામાં આવેલ પુસ્તક ધ ક્યુરિયસ એન્ડ ધ ક્લાસિફાઈડ. એટલું જ યાદ રાખજો, આખું નામ યાદ રાખવાની જરૂર નથી. ક્યુરિયસ એન્ડ ક્લાસિફાઈડ એટલું નામ યાદ રાખશો. એ કોણે લખ્યું છે? આ મનોજ મુકુંદ નરવાનીએ લખેલું છે. ભારતીય સેનાના ભૂતપૂર્વ વડા હતા. ઓકે, એશિયાના રક્ષા મંત્રીની બેઠક ક્યાં થઈ? કિર્ગિસ્તાનના બિશ્કેકમાં થઈ. શક્ય હશે તો આને હું થોડુંક ડિટેલમાં કવર કરીશ. ઓકે, કેમ કે એશિયા વિશે ઘણા ટાઈમથી ચર્ચા નથી થઈ આપણે. બિહાર ક્રિકેટ એસોસિએશનના નવા લોકપાલ કોણ બન્યું? જસ્ટિસ ઋષિકેશ રોય એના નવા લોકપાલ બન્યા. યુપીએસસી પરીક્ષા પાસ કરનાર લોકો માટે સીએમ ઇન્સ્પાયર યોજના છે કોણે શરૂ કરી છે? સીએમ ઇન્સ્પાયર યોજના છે મેઘાલયે શરૂ કરી છે. ઓકે, જે લોકો પાસ કરે છે યુપીએસસી એના માટે. આઈપીએલના ઇતિહાસમાં 800 બાઉન્ડ્રી લગાવનાર પ્રથમ ખેલાડી કોણ બન્યું છે? આઈપીએલના ઇતિહાસમાં 800 બાઉન્ડ્રી લગાવનાર ખેલાડી બન્યા છે વિરાટ કોહલી. આન્સર છે વિરાટ કોહલી. 9 થી લઈ 23 એપ્રિલ દરમિયાન રાષ્ટ્રીય પોષણ પખવાડિયાની શરૂઆત કયા સ્થળેથી કરવામાં આવેલી? આ મહારાષ્ટ્રના અહલ્યાનગર ખાતેથી કરી હતી. પોષણ પખવાડિયું થોડીક ચર્ચા થઈ ગઈ છે, અત્યારે ખાલી ક્યાંથી શરૂ થયું બાકી હતું? મહારાષ્ટ્રના અહલ્યાનગરમાંથી. ભારતનો સૌથી પહેલો એકીકૃત કૃષિ રૂપિયા પારિસ્થિતિક તંત્ર છે કયા સ્થળે લોન્ચ કરવામાં આવેલો? આ આઈટી રોપડ ખાતે લોન્ચ થયેલો. ટાટા સ્ટીલે કયા સ્થળેથી વિશ્વની સૌથી પહેલી ઇઝી મેલ્ટ ટેકનિક છે લગાવવા માટે એસએમએસ ગ્રુપ સાથે સમજૂતી કરાર કર્યા છે? તો આ ઝારખંડમાં લગાવશે ટાટા ગ્રુપ. ટાટા સ્ટીલ છે એ ઇઝી મેલ્ટ ટેકનિક લગાવવા માટે ઝારખંડની અંદર લગાવશે. એના માટે એસએમએસ ગ્રુપ સાથે સમજૂતી કરાર કરેલા છે. વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસર ઉપર VM પ્રેમ રાષ્ટ્રીય ફિલ્મ નિર્માણ પ્રતિયોગિતા કોના દ્વારા આયોજન કરવામાં આવી છે? વંદે માતરમના 150 વર્ષ પૂરા થયા છે એના અવસર ઉપર VM પ્રેમ રાષ્ટ્રીય ફિલ્મ નિર્માણ પ્રતિયોગિતા છે સાંસ્કૃતિક મંત્રાલયે શરૂ કરાવેલી છે. બસ, તો આ સાથે સેકન્ડ મેનો વિડીયો સમાપ્ત કરીએ. મળશું આવતીકાલે થર્ડ મેના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશો.